हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું ચોમાસાની સિઝનમાં ખાવાની મજા આવે તેવા લીલી ડુંગળીના ક્રિસ્પી અને ચટપટા એવા ભજીયાની રેસીપી। તો મિત્રો, યુટ્યુબ પર તમે મને જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો ફેસબુક પર તમે મને જોઈ રહ્યા છો તો મારા પેજને ફોલો કરજો। તો મિત્રો, આ ડુંગળીના ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે। તો શરૂ કરીશું। લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ જેટલી ડુંગળીને ધોઈ અને સારી રીતે સમારી લીધી છે ઝીણી ઝીણી। સાથે 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। થોડા ભજીયા તીખા હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરવાનો છે। સાથે જ એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું। અડધી ચમચી જેટલા અજમાને આપણે આ રીતે હાથની મદદથી ક્રશ કરીને ઉમેરી દઈશું, જેથી ભજીયા છે તે પચવામાં સરળ રહેશે। અડધી ચમચી જેટલી આપણે લીલી વરિયાળી ઉમેરવાની છે। જો તમારી પાસે લીલી વરિયાળી ન હોય તો વરિયાળીનો પાવડર પણ તમે ઉમેરી શકો છો। 1 ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા ઉમેરવાના છે। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું, અને અડધી ચમચી જેટલા વાટેલા મરી ઉમેરવાના છે। બધી જ વસ્તુનો મસાલો છે તે આપણે લીલી ડુંગળીના લોટ ઉમેર્યા વગર જ કરી લેવાનો છે। બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે, અને આ રીતે ડુંગળીને મસાલા સાથે મિક્સ કરી લેવાની છે। આ રીતે મસાલા સાથે ડુંગળીને મિક્સ કરવાથી જે ડુંગળીમાંથી પાણી રિલીઝ થવાનું હશે તે થઈ જશે, અને છેલ્લે આપણે પાણી કેટલું એડ કરવું તે આપણને ખબર પડી જશે। ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો રવો ઉમેર્યો છે, અને સાથે જ 3 ચમચા જેટલું બેસન ઉમેર્યું છે। તો અહીંયા તમારે જો બેસનનો કકરો લોટ હોય તો તમારે રવો ઉમેરવાની જરૂરત નથી, પરંતુ જો ઝીણું રેગ્યુલર બેસન યુઝ કરી રહ્યા હો તો તમારે 2 થી 3 ચમચી સોજી જે આવે છે તે ઉમેરી લેવાની, જેથી ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે। 1 કપ જેટલી છાશ ઉમેરી અને આપણે આ રીતનું થીક બેટર બનાવી લઈશું, અને આ બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું 15 થી 20 મિનિટ માટે। એટલે ડુંગળીમાંથી જે પણ પાણી રિલીઝ થવાનું હશે તે થઈ જશે, અને સોજી પણ ફૂલી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી બેટરનો કલર પણ બદલાઈ ગયો છે, અને બેટર પહેલા કરતાં ખૂબ જ સ્મૂથ થઈ ગયું છે। તો આ રીતે જ્યારે ડુંગળીના ભજીયા બનાવતા હોય ત્યારે બેટરમાં પાણીની ભૂલ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, અને 2 ચમચી જેટલું આપણે ગરમ તેલ ઉમેરવાનું છે, અને ત્યારબાદ બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 જ કપ છાશમાંથી આપણે સરસ એવું ભજીયાનું સ્મૂથ બેટર બનાવીને રેડી કર્યું છે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાની નાની સાઈઝના ભજીયાને આપણે તળી લઈશું। લીલી ડુંગળીના ભજીયા છે એટલે પ્રોપર શેપ નહીં આવે, પરંતુ આપણે જેમ પણ મૂકીશું ભજીયા ફૂલીને સરસ એવા ગોળ અથવા તો લંબગોળ શેપમાં આવી જશે। ભજીયાને તળવા માટે પહેલા તેલ સારી રીતે ગરમ કરી લેવાનું છે, અને જ્યારે આપણે ભજીયા મૂકવાની શરૂઆત કરીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે, જેથી કરીને ભજીયા છે તે સરસ એવા અંદર સુધી તળાઈ જાય, અને સહેજ આ રીતે આપણે ફેરવતા જઈને ભજીયાને તળીશું, એટલે ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે, અને સહેજ પણ કાચા નહીં રહે। ભજીયા તળતી વખતે એક સરસ એવું આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, અને ધ્યાનથી આપણે એકાદ મિનિટ એક સાઈડ થવા દઈ અને બીજી સાઈડ ભજીયાને પલટાવતા રહેવાનું છે। તો તૈયાર છે આપણા લીલી ડુંગળીના ક્રિસ્પી એવા ભજીયા। મિત્રો, ભજીયા બહુ બધા પ્રકારના બનતા હોય છે, અને બહુ બધી ફ્લેવર સાથે બને છે। તો મારી ચેનલ પર તમે જોશો તો તમને અલગ અલગ ટાઈપના ભજીયાની રેસીપી છે તે જોવા મળી જશે। ભજીયા હોય એટલે સાથે મરચાં તો હોય જ, તો મેં અહીંયા મરચાંને પણ તળી લીધા છે, અને તૈયાર છે ગરમા ગરમ લીલી ડુંગળીના ભજીયા। તો મિત્રો, આ લીલી ડુંગળીના ભજીયાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો તમે મને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। થેન્ક